તો સવારમાં બધાને જય દ્વારકાધીશ. અમે લોકો નીકળી ગયા હતા સવારના 5 વાગે બોટાદ જવા માટે. સાળંગપુર. હેલો પપ્પા. હા છે અમારે નેહાબેન. કેવી મજા આવી? બહુ મજા આવે છે. ક્યાં ગયા? મજા બહુ મજા હો. તમને મોજ મોજ. કષ્ટભંજન દેવની જય. ક્યાં ગયા? હજી બધા ઉતરે છે ફટાફટ. નહીં વાંધો. ચા પાર્ટી ફરવા આવી છે. ક્યાંથી આવ્યા છો છોકરાઓ? બોરવાઈથી. બોરવાવથી. હેલો. ખુશ્બુબેન ક્યાં ગયા? તો વાંધો નહીં. ખુશ્બુ ફેલાવે છે. તમારા ઘરવાળા ક્યાં ગયા? દાદા ક્યાં ગયા? પાછળ છે. મારું પોતાનું એક્ઝિબિશન છે બોટાદમાં. તો હું અત્યારે બધાને ભાવનગરથી લઈને બોટાદ જઈ રહી છું. પહેલા આપણે સાળંગપુર દાદાના દર્શન કર્યા. તમે જોઈ શકો છો કે અહીંયા ભીડ પણ કેટલી બધી છે. આપણે 8:30 બોટાદ પહોંચી જવાનું છે. એટલે હવે જોઈએ, નસીબમાં દર્શન હશે તો થશે, નતર બહારથી સ્ક્રીન પર દાદાના દર્શન કરી લેશું. કેમ કે બોટાદ 8:30 વાગે આપણી બહુ બધા લોકો વેઇટ કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો ભીડ પણ કેટલી બધી છે. તો બોલો કષ્ટભંજન દેવ કી જય. તો તમે ભીડ તો જુઓ, કેટલી બધી ભીડ છે. આમ ભીડ જોઈને જ આપણને એટેક આવી જાય. પણ કઈ વાંધો નહીં, દર્શન થાય તો ઠીક છે, નકર આપણે સ્ક્રીન પરથી તો બહારથી દર્શન કરી જ લેવાના છે. કે અમારા કાજલબેન કે ચાલો ને આપણે એકવાર ટ્રાય તો કરીએ, કદાચ વારો આવી જાય. તો ફાઇનલી આપણે દાદાના દર્શન કરવા અંદર દરબારમાં પહોંચી ગયા છીએ. અને ભીડ તમે જોઈ શકો છો, પણ કોઈ વાંધો નહીં, સાચા દિલથી આવ્યા છીએ તો દર્શન થઈ જ જશે. દર્શન થઈ ગયા છે. તમારે દર્શન થઈ ગયા? છેક પાસે જઈને કર્યા ગા દર્શન. અમને વીઆઈપી માં દર્શન કર્યા. હવે અમે લોકો જઈએ છીએ બોટાદ એક્ઝિબિશનમાં. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તમે મારો આ વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરજો. અને તમે સાળંગપુર દાદાના દર્શન કરવા આવ્યા છો કે નહીં એ પણ મને કમેન્ટ જરૂર કરજો. બોટાદ જવા. બોટાદ અમે આવીએ છીએ. ચાલે છે. હું કે કાજલબેન ના ખાખરા જોરદાર ને? તમે પણ લેજો કાજલબેન ના ખાખરા. નેહાબેન તો તમારું જોઈ ને ગામનું. એ ફિરોઝભાઈ, સ્પ્રાઇટ ટુ સ્પ્રાઇટ એમ. એક્ઝિબિશનમાં કોઈ આવી વ્યવસ્થા નહીં આપતું હોય કે આટલા ઊંચા સિંહાસને કોઈ હુડ આવે. તમારા ઘરે નહીં હુતા હો, બધા ફૂલ મોજમાં સૂઈ ગયા છે. કાલે સવારે મળશું બધા. કેમ છે ફિરોઝભાઈ તમારા જીવને? અરે પણ વાત જ પૂછો, ગરમા ગરમ જો આ બોટાદના સવારમાં થેપલા લાવ્યા છે અમારે ખુશ્બુ દીદી. અને આ સંજયભાઈની ચા છે બોટાદની. હે ભાઈ, સંજયભાઈ છે ખબર નથી હો મને ભાઈ નામ. હું કેશો માસી બોણી થઈ ગઈ અત્યારમાં? હરિહર. અને આ બેન ખમણ ખાયા એવા છે મૂકીને બધાને. અને ઈ પાછા ઘરે નાસ્તો કરીને આવ્યા છે. આ બેનને કઈ નાસ્તો અમારે કઈ ખાવું જ ન હોય.
ખરેખર અત્યાર સુધીમાં બોટાદમાં એક પણ એક્ઝિબિશન નથી થયા અને મેં પહેલું એક્ઝિબિશન કર્યું છે અને એ પણ જોરદાર રહ્યું છે. તો ચાલો કસ્ટમરના રિવ્યૂ પણ આપણે જોઈ લઈએ. પરેશભાઈ, 2 દિવસ એક્ઝિબિશનમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ખૂબ સરસ. આયોજન કરતા બહુ સરસ હતા. સવારે અમે દાંડિયા રસાઈ લીધા, એકદમ રિલેક્સ રહ્યા અને સેલિંગ એ સારું થયું અને નેક્સ્ટ ટાઈમ ક્યાંય બી ઓર્ગેનાઇઝ કરો તો ત્યાં અમારે કંઈ ફેરફાર કરવા જેવું લાગતું હોય તો તમે કહી શકો છો. ના કોઈ પણ આજનું જે એક્ઝિબિશન હતું 2 દિવસ માટે, એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મેનેજમેન્ટ ઓલ ઓવર. થેન્ક યુ બધાને. હું છું આરતી ઠક્કર બોટાદથી. હું સોનીનું હર્બલ પ્રોડક્ટનું બધું સેલિંગ કરું છું બોટાદથી અને ખુશ્બુ દીદીના એક્ઝિબિશનમાં મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો. થેન્ક યુ ખુશ્બુ દીદી. ફિરોઝભાઈ, 2 દિવસ જે બોટાદમાં એક્ઝિબિશન હતું એમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? અરે ખુશ્બુબેન, 2 દિવસના એક્ઝિબિશનમાં બહુ સારો વેપાર અને ખુશ્બુબેનનો સપોર્ટ પણ સારો રહ્યો અને મજા પણ આવી. તો નેક્સ્ટ ટાઈમ અમે બહુ ટૂંકા ટાઈમમાં બીજો એક્ઝિબિશન કરીએ છીએ. તો તમે પણ જરૂરથી આવજો. ઓકે. નેહા મેમ, તમે આ 2 દિવસ એક્ઝિબિશનમાં જે પાર્ટ લીધો એમાં તમને એક્ઝિબિશનનું ઓર્ગેનાઇઝર ટૂંકમાં કેવો એક્સપિરિયન્સ? સરસ એક્સપિરિયન્સ હતો. બોટાદમાં એક્ઝિબિશન બહુ ઓછા થાય છે અને અહીંની પબ્લિકને હોલમાં લાવી બહુ મુશ્કેલ છે, પણ છતાં તમે લાવીને દેખાડી. સરસ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો સપોર્ટ છે ત્યારે તમે ગમશે. પાકો અમારા સપોર્ટ તો ઓલવેઝ તમારી સાથે રહેશે. તમે છો તો અમે છીએ. અને મેનેજમેન્ટમાં કોઈ ચેન્જીસ કરવા જેવું? સુપર, કોઈ વાંધો નહીં. ખુશીબેન, જે 2 દિવસ એક્ઝિબિશન હતું એમાં તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો? સારો રહ્યો એક્સપિરિયન્સ. મેનેજમેન્ટમાં કઈ ચેન્જ કરવા? ના. એક્ઝિબિશનમાં પહેલી વાર પાર્ટ લીધો? હા, પહેલી વાર લીધો. તમારી યાર મજા આવી કે ન આવી? હા, બહુ મજા આવી. તમે 2 દિવસ એક્ઝિબિશન હતું એમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ સરસ રહ્યો. અમને બહુ મજા આવી ગઈ. ખુશીબેનનું મેનેજમેન્ટ બહુ સરસ હતું. અમે એમના નેક્સ્ટ એક્ઝિબિશનમાં બી પાર્ટ લેશું. બિઝનેસ બધું ઓકે? હા, સરસ હતું. નેક્સ્ટ એક્ઝિબિશન કરીએ તો કઈ ચેન્જીસ કરવા જેવું તમને લાગે? નહીં, કોઈ વસ્તુ નહીં. એક્ઝિબિશનમાં ભાગ લીધો તો આ એક્ઝિબિશનમાં તમારું કેવું રહ્યું? એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સારો અનુભવ રહ્યો, બહુ સારો રિસ્પોન્સ મળ્યો, બહુ મજા આવી ગઈ. મેનેજમેન્ટમાં કઈ નહીં, કશું જ નહીં, કઈ નહીં, મજા આવી ને? બહુ મજા આવી ગઈ. ધંધામાં તે અને એન્જોયમેન્ટ. હા. થેન્ક યુ. મેમ, અહીંયા જે બે દિવસ જે એક્ઝિબિશન હતું એમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આ 2 દિવસના એક્ઝિબિશનમાં મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. નવા ગ્રાહક જોવા મળ્યા છે ઓકે. અને આમે ખૂબ સરસ છે. પબ્લિક બહુ સરસ છે. હા. તમે નેક્સ્ટ એક્ઝિબિશન કરો તો તમે પાર્ટ લેશો? હા, વાંધો નહીં. અને બીજું કઈ મારે ચેન્જીસ કરવા જેવું? ના, કોઈ ચેન્જીસ નથી. બધું કમ્પ્લીટ છે. બહુ મજા આવી. હા, એક્ઝિબિશનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મારો એક્સપિરિયન્સ બી સારો રહ્યો. મારા ટેલીનો એક્સપિરિયન્સ બી સારો રહ્યો. બહુ એવા સારા એવા કસ્ટમર હતા. સાથે તમારું એડવર્ટાઇઝમેન્ટ સારી હતી. સારું એવું મારે બેનિફિટ થયું છે. એ માટે થેન્ક યુ. તમે નેક્સ્ટ એક્ઝિબિશન કરો તો ચોક્કસપણે પહેલું બુકિંગ મારું કરજો, ભૂલ્યા વગર. અને મને પણ બહુ મજા આવી તમારી સાથે. અને મારા મેનેજમેન્ટમાં તમને કોઈ ચેન્જ કરવા જેવું લાગતું હોય તો કહી શકો. કોઈ જ નહીં, બહુ સારું એવું. બધાને આ એક્ઝિબિશનમાં કેવું રહ્યું? બહુ મજા આવી. બહુ મજા આવી. બીજી કોઈ વ્યવસ્થામાં ફેરફાર? નહીં. એકદમ મસ્ત વ્યવસ્થા હતી. બહુ જ મજા આવી ગઈ. પિકનિક જેવું લાગ્યું કે? હા, મજા આવી. તમારે કેવું છે માસી? નહીં, બહુ જ મજા આવી. તો વાંધો નહીં. ધંધો બધો ઓકે થઈ ગયો છે? ઓકે. હા ભાઈ, હા, બહુ જ મજા કરી. જલસા કર્યા. હા. અમારે ખૂબ જ સારું રહ્યું એક્ઝિબિશન. મારે તો તમે તૈયાર બોટાદમાં જે 2 દિવસ એક્ઝિબિશન હતું એમાં તમારો એક્સપિરિયન્સ કેવો? સારો રહ્યો એક્સપિરિયન્સ. એટલે મારે કઈ નેક્સ્ટ હું એક્ઝિબિશન કરું, મને ખબર છે થોડી તમને તકલીફ પડી છે, એની માટે હું તમને સોરી કહું છું, પણ છતાં હું નેક્સ્ટ એક્ઝિબિશન કરું તો મારે શું ફેરફાર કરવા દેવાની? થોડી જાહેરાત કરવાની વધારે જરૂર છે એટલે પબ્લિક વધારે આવે, એટલે પબ્લિસિટી વધારે કરો. થોડાક અમુક જગ્યાએ બેનર રાખો, પબ્લિક વધારે આવે, બધાને બિઝનેસ. ત્યારે હું તમને વિડીયો મોકલીશ કે મેં અહીંયા બેનર લગાડ્યા છે.